હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પ્રજ્ઞાસ જલ ચેનલ ઉપર. ગણપતિ વિસર્જન કર્યું ત્યારે જે શ્રીફળ લાવ્યા હતા એમાંથી 2 શ્રીફળ બચી ગયા હતા. તો એ વધેલા શ્રીફળમાંથી આજે હું બનાવીશ કોકોનટ પૂરણપોળી, અને એ ખાવામાં બહુ જ સરસ લાગે છે, બહુ જ ટેસ્ટી બને છે. એના માટે મેં લીધું છે એક નારિયેલ. તમે જોઈ શકો છો કે નારિયેલ મેં એને તોડીને કટ કરી દીધું છે, અને એની છાલને છોલીને એને હું એક ડીશમાં નીકાળી દઈશ અને એને બરાબર પાણીથી ધોઈ લઈશ. કેમ કે આની જે છાલ હોય છે એનું બધું જે હોય છે એ નારિયેળ ઉપર લાગી ગયું હતું. પાણીથી ધોયા પછી હું એને છીણી લઈશ. મારી પાસે 2 છીણી છે, એક રેગ્યુલર યુઝ કરીએ છીએ એ, અને એક બીજી છીણી. મેં જે નાની છીણી છે, જે ગ્રેટર કહે છે, એનો જે યુઝ કર્યો છે. એનાથી મેં આખું જે શ્રીફળ છે એને છીણી લીધું છે, અને એમાંથી મેં 1 વાટકી જેટલું છીણી લીધું છે કોકોનટનું, અને અડધી વાટકી જેટલો ગોળ લીધો છે એની સામે. થોડુંક જાયફળ લીધું છે, અને 4 થી 5 નંગ ઇલાયચીને મેં ખાંડી લીધી છે અને એનો પાવડર બનાવી દીધો છે. એક કઢાઈ લીધી છે, એમાં ઘી એડ કર્યું છે અડધી ચમચી. એમાં મેં ખોપરું એડ કરી દીધું છે. જે લીલું નારિયેળ છે, છીણ છે, એને મેં એડ કરી દીધું છે. એને હું બરાબર સાંતળીશ કે જ્યાં સુધી એમાંથી ખુશ્બુ ના આવે, એક સુગંધ ના આવે. પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને હું એમાં છીણેલો ગોળ એડ કરીશ. અડધી વાટકી જે ગોળ લીધો છે, તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. કોઈને ગળ પણ વધુ ભાવતું હોય તો. પછી ગેસની ફ્લેમ ઓન કરીને મેં એને જ્યાં સુધી એ ડ્રાય ના થાય ત્યાં સુધી એને 5 થી 6 મિનિટ માટે શેકી લીધું છે. અને એમાં મેં જાયફળ પાવડર અને ઇલાયચી પાવડર એડ કરી દીધો છે. પૂરણને એક ડીશમાં કાઢી દીધું છે ઠંડુ કરવા. લોટ બાંધી દીધો છે, રોટલીનો જ લોટ બાંધવાનો છે. અને જે પૂરણ ઠંડુ થયું છે એના મેં બોલ બનાવી લીધા છે. અને જે લોટ છે એને ઘી ગ્રીસ કરીને મૂકી દીધો તો 10 મિનિટ માટે. હવે એ લોટમાંથી હું એક લુઓ લઈશ અને એને રોટલીની જેમ વણીશ. તમે જે રીતે આલુ પરોઠા બનાવો છો એ જ રીતે બનાવવાનું છે. પૂરણપોળી હરેકના ઘરમાં બનતી જ હોય છે, પણ આ કોકોનટ પૂરણપોળી છે એ છોકરાઓને પણ ભાવશે. અને એમાં મેં ખાંડનો ઇસ્તેમાલ નથી કર્યો, ગોળનો જ કર્યો છે, એટલે બહુ જ ટેસ્ટી લાગે છે. હવે હું એની પૂરણપોળીની જેમ પરાઠા બનાવીએ છીએ એ રીતે બનાવીને હું એને તવી પર શેકી લઈશ. તમે જ્યારે ગરમ હોય છે ત્યારે તમે એને ઘી લગાવીને સર્વ કરી શકો છો, પણ મને થોડી ક્રન્ચી અને ક્રિસ્પી ભાવે છે. તો મેં તવીની ઉપર ઘીથી જ એને થોડી સેલો ફ્રાય જે રીતે હોય છે એ રીતે જ કર્યું છે, અને એને ક્રિસ્પી બનાવી છે. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બંને બાજુથી મેં એને શેકી લઈશ, અને બંને બાજુથી ઘીથી પણ હું શેકી લઈશ કે જેથી કરીને ક્રન્ચી થઈ જાય. મને અને મારા બાળકોને આ બહુ જ ભાવે છે અને અતિ પ્રિય છે અમારી. તમે જોઈ શકો છો, જો થોડીક વળી ગઈ છે મારા પૂરણપોળી, પણ એ કંઈ જ બહાર નીકળે ફિલિંગ એનું. જો તમારું પૂરણ સરસ રીતે થયું હશે તો એ ક્યાંય તૂટશે નહીં અને ક્યાંય ફાટશે પણ નહીં. બરાબર શેકાઈ ગઈ છે અને ક્રિસ્પી થઈ ગઈ એટલે મેં નીકાળી લીધી છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. બાય, થેન્ક યુ.